આવતીકાલે ઉત્તરાયણના તહેવારને લઈ પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે નીતાબેન ઠક્કરની થઈ વરણી। મીડિયા સાથેની વાતચીતમાં શહેરને તેમના કાર્યકાળ દરમિયાન વિકાસની ઊંચાઈ પર લઈ જવાની આપી ખાતરી। જિલ્લાના વિભાજન બાદ સર્જાયેલો વિવાદ શહેરી વિસ્તાર બાદ પહોંચ્યો સરહદી ગામડાઓ સુધી। રાજસ્થાનની સરહદને અડીને આવેલા વાછોલ બાદ બાપલામાં પણ લોકોએ ઢોલ અને થાળી વગાડી રેલી યોજી ધાનેરાનો બનાસકાંઠામાં સમાવેશ કરવા કરી માંગ। કડકડતી ઠંડીમાં પણ પોલીસ બનવા માટે ડીસામાં યુવક યુવતીઓ પાડી રહ્યા છે પરસેવો। વહેલી સવારના ડીસાના સાર્વજનિક ટીસીડી મેદાનમાં શારીરિક કસોટીની તૈયાર માટે હજારોની સંખ્યામાં પહોંચી રહ્યા યુવક અને યુવતીઓ।